હેલો ગાઈસ, સુરપાલભાઈએ બહેની તો સાયકલ પર મેલ દીધી ને હવે દૂધ ભરાવા જવાનું છે આ સાયકલ લઈને. તો તમે અમારો વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. વ્લોગમાં જોડાઈ રહો. મિત્રો, તો અમારા ગામની ડેરી છે, તમે જોઈ છે આ ડેરી તો જરૂરથી. અને સુરપાલભાઈ બેઠા છે, આપણે જો આ સુરપાલભાઈ બેઠા દૂધ ભરાઈને હવે ઘરે જવાનું સાયકલ લઈને. તો હેલો ગાઈસ, હવે દૂધ ભરાઈને વળતા ત્યાં હતા અને હવે સુરપાલભાઈ સાયકલ હાંકવા લાવવાની ડાયવરિયન બનાવવાના. જોડાઈ રહો છો. સુરપાલભાઈ ડ્રાઈવર બની ગયો. સુરપાલભાઈ ડ્રાઈવર બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે જવા દો. હવે સુરપાલભાઈ સાયકલ જવા દી, તમે જોઈ શકો છો. હા, હવે ઘરે પહોંચી જવા આવ્યા છે. સુરપાલભાઈ થોડીક હવડે આખો ને પડશે આપણે. અર્જુનભાઈ ના પડાય તો ડ્રાઈવર તો ખતરનાક છે સાયકલ ના. તો ઘર આપણું આવી ગયું છે. કોઈ સુરપાલભાઈ નું કરશે અને સુરપાલભાઈ આપણે આપણા ઘરે મેકવા આવશે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ, આ સુરપાલભાઈ કરાઈ ગયું જો. તો હવે આપણા ઘરે જવાનું છે, તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ, હવે ઘરે આવી ગયા. રાતે નવરાત્રીમાં જવાનું છે, તો સુરપાલભાઈ બધા અહીંયા નવરાત્રીમાં મળશે, તો વ્લોગમાં જોડાઈ રહેજો. સુરપાલભાઈ રાતે નવરાત્રીમાં મળો હો. હેલો ગાઈસ, આપણે આ પેન છે અને આ પેનનો થોડો કલર નીકળી ગયો હતો, એટલે આ પેનને કલર કરવાનો હોય. આ પડીથી તમે જોઈ શકો છો. તમારે પણ કલર ઉડી ગયો હોય તો આવી પડી લાઈને કલર કરી શકો છો. જોઈએ કલર કરે આપણે. તો મિત્રો, આ કલરની પડી છે. કલરની પડી નાખી અંદર પાણીમાં. મિત્રો, કલરની પડીને નાખીને પછી અંદર પેન્ટ નાખવાનું. જો પેન્ટ અંદર નાખ્યું, હવે પેન નાખીને તેને અંદર ડુબાડવાનું, એટલે કલર કમ્પ્લીટ બેસી જાય. જો મિત્રો, થોડુંક પાણીમાં હલાવવાનું અને પછી અડધો કલાક મૂકી દેવાનું, પછી કલર થઈ જશે. તો મિત્રો, તમારે પણ કલર કરવો તો આવી રીતે કરજો. અને મિત્રો, હાથ ના નાખતા, કેમ કે હાથમાં બહુ કલર ચોંટી ગયો હતો, એટલે હાથ ધોવો પડ્યો. મારે હાથ ધોઈને મિત્રો અત્યારે વ્લોગ બનાવું છું, તો વ્લોગમાં જોડાઈ રહેજો અને તમે પણ કલર કરજો પેનને. તો મિત્રો, આપણે આજે ઓનલાઈનમાં શર્ટ મંગાવ્યા હતા ને, 2 શર્ટ આવ્યા છે. તમને બતાવો કે કેવા આવ્યા છે. નવરાત્રી માટે જોઈ શકો છો. આ શર્ટથી જો ખોલીને તમને બતાવો. તો ગાઈસ, હવે મને ખોલશે. તો ગાઈસ, હવે ખોલ્યા છે. તો ગાઈસ, આ 2 શર્ટ છે. કમેન્ટમાં જણાવજો કેવો છે. તો હેલો ગાઈસ, આજે નવરાત્રીમાં જવાનું હતું, પણ અત્યારે કેમ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ વરસાદનું વાતાવરણ થઈ ગયું. જો તો ગાઈસ, આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. હવે વરસાદ આવે તો નવરાત્રી નહીં જવાય. કેવું લાગે? જો વરસાદ આવશે તો જવરાહે નહીં. તો વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બતાવશે જવરાહે. તો ગાઈસ, ફૂલ વરસાદ આવ્યો, તમે જોઈ શકો છો કેવો વરસાદ આવ્યો છે. વાહ, થોડા સાથે વરસાદ છે ફૂલે ફૂલ. એટલે આજ તો નવરાત્રીમાં તો નહીં જવાય. જોઈ શકો છો. વાયરો પણ ખૂબ છે. વ્લોગમાં જોડાઈ રહો. તો ગાઈસ, રાતે તો વરસાદ ખૂબ હતો અને રાતે ફૂલે ફૂલ વરસાદને વાવાઝોડું હતું. એટલા લાઇટ નથી ને એટલા કારણે નવરાત્રીથી નથી ને આપણે નવરાત્રીમાં જવાનું નથી, કેમ કે આપણે ફૂલ વરસાદ પડ્યો એટલે. અને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરો. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.